MCA or implementation of the order passed by the sample board. Maybe. And then when it comes, I'll take Only the dispense may be the objection. Nothing will be dispensed with. Please. I am requesting for a circulation for tomorrow. Urgency is this wise that it is pertaining to TET. The last date is 24th. You have come at the last moment. In fact, there were representations made. At this stage, it is only for applying, not for selection bills. Answer is so. I will have remediless bills. No. Will at a place Only a vigilant person will be able to get. I will make a final request saying that a matter is placed today. If I may be permitted to come to tomorrow day after, Not at the last moment. Sorry. મિત્રો, તમારે કેટલા બધા ક્વેશ્ચન હતા જે તમે કોમેન્ટ કરી હતી એ પ્રમાણે કે ફોર્મ ભરવાનો મોકો કોને કોને મળશે, જેમણે પિટિશન દાખલ કરી છે એમને જ મળશે કે બધાને મળશે. તો તમે વિડીયોમાં જોયું હશે કે જે લોકોએ પાછળથી મતલબ કે હવે જે કેસ કરવાનો કે કેસ કોર્ટમાં જોડાવાના હોય તો એમને જજ સાહેબે ચોખ્ખું ના પાડી દીધું છે કે હવે નહીં ચાલે. અત્યાર સુધી ક્યાં હતા એ લોકો, તો હવે પાછળથી કોઈ કેસ કરશે અથવા તો હવે જોડાઈ શકે તો એ હવે માન્ય ગણાશે નહીં. અને ફોર્મ ભરવાનો મોકો કોને કોને મળશે, તો જે DLED-વાળા છે એમને, અને જે પિટિશનમાં જોડાયેલા છે પહેલેથી તો એમને જ ફોર્મ ભરવાનો મોકો મળશે. અને કેટલા માર્ક ઘટે તો ફોર્મ ભરી શકે. 18 ક્વેશ્ચન 19 ક્વેશ્ચન છે તો 19 વસાવે એ ફોર્મ ભરી શકે. તો એ લોકો કેવી રીતે ફોર્મ ભરી શકે, તો એ લોકોએ એફિડેવિટ કરાવવાનું આવશે અને કોર્ટમાંથી એ લોકોને સહી સિક્કો કરી આપશે એફિડેવિટ કરીને પરમિશન માટે, અને એ પરમિશન લેટર સાથે જોડવાનો રહેશે અને એ રીતે ફોર્મ ભરી શકશે. એટલે કેટલા માર્કવાળા ફોર્મ ભરી શકશે એ તો હવે કોર્ટ જ ડિસાઈડ કરશે. મતલબમાં કે જે કોર્ટ કેસમાં જોડાયેલા છે એ બધા જ ફોર્મ ભરી શકશે. જેટલા માર્ક ઘટે એ વસ્તુ અલગ છે, પણ કોર્ટ કેસમાં જોડાયેલા છે તે દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકશે. અને એ લોકોએ કોર્ટનો જે લેટર આવે તે સાથે પરમિશન લેટર જોઈન્ટ કરવાનો રહેશે, એફિડેવિટ કરાવેલું. અને પછી જ્યારે કોર્ટનો ચુકાદો આવશે ત્યારે એ લોકો કોઈ અત્યારે હકદાર ગણાશે નહીં કે અમે ફોર્મ ભર્યું છે તો અમને નોકરી મળી જ જશે. કોર્ટના ચુકાદામાં જો 1 માર્કનો બધી ગ્રેસિંગ મળશે તો 1 માર્ક વચ્ચે તો જે 1 માર્ક માટે રહી ગયા છે એ લોકોને માત્ર માન્ય ગણવામાં આવશે, બીજા બધા નીકળી જશે. 2 માર્ક 3 માર્ક જેટલા કોર્ટ નક્કી કરશે જે સાચા પડે કેન્સલ થાય તો એ પ્રમાણે જે પાસ થતા હોય એ લોકો માત્ર માન્ય ગણાશે, બીજા બધા લોકો નીકળી જશે. પરંતુ અત્યારે કોણ ફોર્મ ભરી શકે, તો જે કોર્ટ કેસમાં જોડાયેલા છે એ લોકો જ ફોર્મ ભરી શકશે.